પણ રાત્રિના સમયે ડર લાગે, આવતા જતા લોકો ઓછા આવે. 12 જૂન 2025. સમય ભલે આગળ વધી ગયો હોય, પણ દિવાલો પર આગના નિશાન સ્પષ્ટ દેખાય છે. એક સમયે જ્યાં વિદ્યાર્થીઓના હાસ્ય અને રોજિંદા જીવનની ચહલપહલ હતી, તે સ્થળ આજે ભયનો માહોલ છે. આજથી ઠીક 8 મહિના પહેલા પ્લેન ક્રેશ દરમિયાન આગ અને ધડાકાથી અનેક લોકોના જીવ ગયા અને અનેક સપનાઓ રાખ બની ગયા. આજે પણ અંદર નજર કરીએ તો બળેલા પુસ્તકો, ફર્નિચર, કપડાં અને ઘરગથ્થુ સામાન જોવા મળે છે, જે હૃદય કંપાવી દે છે. પ્લેન ક્રેશ સ્પોટ પર અમે દિવ્ય ભાસ્કર પહોંચ્યા છીએ અને હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કે જે રીતે આ બિલ્ડિંગ એ દિવસે બળીને રાખ થઈ ગઈ હતી. અહીંયા અનેક યુવાનો જે છે તે પોતાના સપનાઓ પૂરા કરવા માટે આવ્યા હતા અને જે પ્રમાણે આપ અહીંના દ્રશ્યો જોઈ રહ્યા છો કે દરેક દિવાલ પર જાણે કાળા કલરથી રંગાઈ ગઈ હોય તે રીતના દ્રશ્યો આપ જોઈ શકો છો. ભયાનક પ્લેન ક્રેશ ઘટનાને આજે ભલે 8 મહિના પૂરા થયા છે, પરંતુ તેની ભયાનક યાદો આજે પણ જીવંત છે.